₹10,000 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? અહીંયા આપણે 10,000 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે. આપણે આ રીતે લખશું 1 વર્ષ અને 2 વર્ષ. 1 વર્ષમાં એક લાઈન દોરશું અને બીજા વર્ષમાં આ રીતે 2 લાઈન દોરશું. પછી 10,000 5%. નોર્મલી 10,000 10% તો બધાને ખબર હોય કે ભાઈ એક શૂન્ય કાપી નાખો એટલા થાય. 10% જો 1,000 થાય તો આપણે 5% જોઈશે તેના અડધા. અડધા કેટલા થાય? 1,000 અડધા તો 500. તો 5% થશે 500. તો બીજા વર્ષમાં પણ આ રીતે 500 લખશું. પછી આ 500 ના પણ આપણે અહીં 5% લખશું. તો 500 ના 10% કેટલા થાય? તો એક શૂન્ય કાપી નાખો એટલા, એટલે કે 50 થાય. તો 5% એના અડધા કેટલા થાય? 25. તો બસ આ ત્રણેયનું આપણે ટોટલ કરશું. 500 + 500 1000 માં 25 ઉમેરશું એટલે કે 1025. તો આપણને મળી ગયું 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ 1025 થશે. તો આ જ રીતે જો ₹8,000 2 વર્ષ માટે 5% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે.